ભાવનગરમાં બન્યો હત્યાનો બનાવ શહેરના શાક માર્કેટ પાસે આવેલ પથિકાશ્રમ પાસે બન્યો હતો બનાવ। મુસ્તુભાઈ કાચવાળા નામના યુવાને તીક્ષ્ણ ઘા મારીને કરાઈ હતી હત્યા। પ્રાથમિક તારણ મુજબ 3 ઇસમો દ્વારા હત્યા કરી હોવાનું અનુમાન સામે આવ્યું છે। હાલ હત્યાનું કારણ જાણવા મળેલ નથી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યો હતો। ભાવનગરમાં હત્યાનો બનાવને લઈને પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8, 8:30ના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। થેન્ક યુ।